ઘુઘસ ગામની અંતિમ યાત્રાનો વાયરલ વિડીયો. કોંગ્રેસે પદયાત્રા કરી મેદાને. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના હોળી ફળિયામાં તાજેતરમાં મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ યાત્રાનો વિડીયો રોડ રસ્તા અને નાળાના અભાવે કાદો કીચડ તથા ઝાડી ઝાંખરા વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યો હોવાનો વિડીયો ગુજરાતની મહત્વપૂર્ણ ન્યૂઝ ચેનલોમાં વાયરલ થતા મામલો ગરમાયો છે. આ મુદ્દે હવે ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ મેદાને આવી છે. કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પારગીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો અને ગ્રામજનોએ પદયાત્રા યોજી અને ઘુઘસ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. સુભાષભાઈ પારગે જણાવ્યું હતું કે ઘુઘસ ગ્રામ પંચાયત વિસ્તારમાં રોડ રસ્તા અને નાળાના વિકાસના કામોનો અભાવ છે, જે કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે આ કામો 1 મહિના બાદ વરસાદની સિઝન પૂર્ણ થતાં તાત્કાલિક પૂર્ણ કરવા માટે રજૂઆત કરી હતી. આ રજૂઆત સમયે તલાટી કમ મંત્રી તથા સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા અને તેમણે ચોમાસા બાદ વહેલી તકે કામ પૂર્ણ કરવાની બાંહેધરી આપી. જોકે કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તાલુકા કોંગ્રેસ સમિતિના નેતા જયેશ સંઘાડાએ જણાવ્યું કે તંત્ર દ્વારા જો આવનાર 1 મહિના બાદ વરસાદની સિઝન પૂર્ણ થયા પછી કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિ ગ્રામજનો સાથે મળી ગ્રામ પંચાયત કચેરી બહાર ઉગ્ર ધરણા પ્રદર્શન કરશે. વાયરલ વિડીયોએ સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલ ઊભા કર્યા છે. ત્યારે આગામી સમયમાં ઘુઘસ ગામમાં વિકાસના કામો થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું. અહેવાલ ભૂપેન્દ્રસિંહ વારિયા સાથે વિજય ચરપોટ, ભારતની અસ્મિતા, દાહોદ. બોલો. જોહાર, જય આદિવાસી. આજ રોજ અમે ઘુઘસ ગ્રામ પંચાયતની અંદર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી છે. જે વિડીયો આગળ વાયરલ થયો હતો કે સ્મશાન યાત્રાની અંદર જવા માટે રસ્તો અને સ્મશાન ઘાટ નહોતા, એ સંદર્ભે વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોના અનુસંધાનમાં ફતેપુરા કોંગ્રેસ સમિતિ મુલાકાત લીધી છે પંચાયતની. એમાં તલાટી કમ મંત્રી શ્રી સંતોષભાઈ અને સરપંચ શ્રી હાજર રહ્યા છે, જેમને કીધું છે કે જે આ ચોમાસું નીકળી જાય અને વાહન વ્યવહાર જાય, માલ સામાન પહોંચે એવો સમય થાય એટલે અમે અમારી ગ્રાન્ટમાંથી ફાળવીને પણ આ શૌચાલય અને સ્મશાન ઘાટ અને રસ્તો અમે બનાવી દઈશું. આપનું નામ? મારું નામ પારગી સુભાષ તુલસીદાસ, કાર્યકારી પ્રમુખ ફતેપુરા. આપ બી થોડું બોલો. થોડા સમય પહેલાં જે રીતે ફતેપુરા તાલુકાના ઘુઘસ ગ્રામ પંચાયતની અંદર રોડ રસ્તાના અભાવે એક સ્મશાન યાત્રા બિલકુલ કાચા ઝાડી ઝાખરાવાળા રસ્તાની અંદરથી પસાર થઈ રહી તેવો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોને ધ્યાનમાં લઈને સ્થળ તપાસ કરતાં અમને જણાતા આજરોજ અમે ઘુઘસ ગ્રામ પંચાયતની પંચાયત કચેરીએ આવ્યા છીએ અને તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી જાતે ઉપસ્થિત રહ્યા છે. તેઓએ આવેદનપત્ર સ્વીકાર્યું છે અને તેઓએ ખૂબ સકારાત્મક જવાબ આપ્યો છે કે ચોમાસાની સિઝન છે એટલે હાલ તો નથી કરી શકતા, પણ જેવું જ આ ચોમાસું પૂર્ણ થાય એટલે તાત્કાલિક ધોરણે તેઓ ગ્રામ પંચાયતની જે કંઈ ગ્રાન્ટમાં નવા આયોજનમાં લઈ અને આ સ્મશાનની સમસ્યા અને આ જે રોડ રસ્તાની સમસ્યા છે અને સાથે સાથેના જે કંઈ પણ વિકાસ કામો છે એને ખૂબ ઝડપથી કરીશું અને આ સમસ્યાનો નિકાલ કરીશું એવી અમને આજે બાંહેધરી આપી છે. આપનું નામ? જય સંઘાડા.